બોલો ચોવીસી મહાજન કી જય. આજના સભાના આપણા પ્રમુખ પદના ઉમેદવાર નાગજીભાઈ તથા એમની પેનલના સર્વે સભ્યો તથા મંચસ્થ પધારેલ સર્વ મહાનુભાવો તથા ભાઈઓ અને બહેનો, સામાન્ય સંજોગોમાં આપણે પોતાના ધંધા વેપારમાં રચ્યા પચ્યા રહેનાર રાજકારણને રાજરમતમાં કોઈ દિવસ પડતા નથી, પણ સમાજની વર્તમાન પરિસ્થિતિને સમજીને સમાજના ભવિષ્યનો ખ્યાલ રાખીને આપ સૌ અખંડ વાગડની આજની સભામાં જે સમર્થન આપવા માટે પધાર્યા છો તે માટે મને બહુ જ આનંદ થયો છે. છેલ્લા 20-22 દિવસથી ચૂંટણીનો જે માહોલમાં ઘણી ગરમાવટ આવી છે, સમાજના જુદા જુદા એરિયાના શ્રેષ્ઠીઓએ પોતપોતાના વક્તવ્યો રજૂ કર્યા. કોઈએ સાચા કે ખોટા આક્ષેપો આપ્યા, કોઈએ મોટા વચનો આપ્યા. આપણે એ બધાને જતાં આપણે એક પોઝિટિવ અને સચોટ વાત કરીએ. આ વખતની ચૂંટણીમાં આપણને 2 સૂત્ર મળ્યા. એકે આપ્યું વટ વચન અને વ્યવહાર, અને બીજાએ આપણને આપ્યું અખંડ વાગડ, સુશિક્ષિત વાગડ, સ્વસ્થ વાગડ અને સમૃદ્ધ વાગડ. વાગડના આ સૂત્રથી, અખંડ વાગડના આ સૂત્રથી આપણને જે એક પ્રભાવ પડ્યો છે એના માટે હું તમને કહું છું કે જેમણે પણ આ અખંડ વાગડનું જે સૂત્ર આપ્યું, જેમને પણ વિચાર આવ્યો, એમને મારા બહુ બહુ ધન્યવાદ. અખંડ વાગડ આપણે છેલ્લા વર્ષોમાં જોયું કે અને અનુભવ્યું કે એમના વિચારો સાથે જે સહમત ન થાય એમને મહાજનમાંથી હટાવો, અને જે હામાં હા મિલાવે એમને લાવો. સમાજને ખંડિત કરવા માટે ઘણી કોશિશ કરી. આપણા દરેક ગામોના મહાજનના સંગઠનના મૂળિયા એટલા મજબૂત છે કે એમની કોશિશમાં એ કામયાબ ન થયા. અંગ્રેજોની જેમ ડિવાઇડ એન્ડ રૂલ એની નીતિ અપનાવવા માટે ઘણી કોશિશ કરી, પણ એ નિષ્ફળ ગયા. એક NKR એટલે નાગજી કેશવજી રીટા જેવા નિષ્પક્ષ અને સશક્ત વ્યક્તિ જ સમાજને અખંડ રાખશે. સુશિક્ષિત વાગડ, દેશની જે વર્તમાન પરિસ્થિતિ અને સરકારની નીતિઓને આપણે ધ્યાનમાં રાખીએ તો આવનાર સમયમાં શિક્ષણનું ઘણું મહત્ત્વ છે. દેશમાં મલ્ટીનેશનલ કંપનીઓ આવી રહી છે, જે પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટ દેશમાં આપણા ઇન્ડિયામાં આવી રહ્યું છે, એ જોતાં આપણા યુવા વર્ગને ઘણી તકો અને ઓપોર્ચ્યુનિટી મળવાની છે. એ આપણા સમાજ માટે ઘણી જ ઉપયોગી થશે. એના માટે આપણા સમાજના વધુને વધુ પ્રોફેશનલો આપણે તૈયાર કરવા પડશે. વિવિધ સેમિનારો, પ્રોગ્રામોનું આયોજન કરી આપણા યુવાનોને તૈયાર કરવા NKR જેવા સુશિક્ષિત, સક્ષમ ઉમેદવાર આ સૂત્રને સાર્થક કરશે. સ્વસ્થ વાગડ, આપણે હમણાં જે જીવન જીવી રહ્યા છીએ એમાં આપણા લોકોનું જે સ્વાસ્થ્ય જે છે એ એકદમ બેઠાડું જીવન, ટેન્શન, વિવિધ જાતના ટેન્શન લીધે શરીરને રોગમુક્ત રાખવા માટે વાગડની ટીમ મુંબઈના એરિયા વાઇઝ સ્પોર્ટ્સ એક્ટિવિટી વધારીને વિવિધ જગ્યાએ મેડિકલ સેન્ટરો ખોલીને સ્વસ્થ વાગડનું નિર્માણ કરશે, એની અમને ખાતરી છે. સમૃદ્ધ વાગડ, ઉપરના 3 સૂત્રોનું પ્રમાણિકપણે આપણે અમલ કરશું તો આપણો વાગડ સમાજ ચોક્કસપણે સમૃદ્ધ થશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. વિદ્યાની દેવી સરસ્વતી અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીની કૃપા વાગડ સમાજ ઉપર સદૈવ વરસતી રહેશે. નાગજીભાઈ દુનિયાની સૌથી મોટી નાણાકીય ઉથલપાથ કરતી BSE એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જના બોર્ડ ઓફ ડાયરેક્ટર રહી ચૂક્યા છે. આ જે પદ મેળવું એ કોઈ સહેલી વાત નથી. તમારામાંથી બધાને વિચાર પણ આવ્યો હશે, કોઈને આવ્યો પણ હશે કે શા માટે નાગજીભાઈને જ આપણે વોટ આપવો, બીજાને કેમ નહીં? તો એનું મેં એક અવલોકન કર્યું છે કે એમના જે 11 ગુણો છે એ હું તમને બતાડું છું. સૌથી પહેલું ટ્રસ્ટ. કોઈ પણ કામ કરવું હોય ને તો 3T ફોર્મ્યુલા છે મારી, જે ટ્રસ્ટ, ટોલરન્સ અને ટ્રાન્સપરન્સી. ટ્રસ્ટ, વિશ્વાસ, એમનામાં ગજબનું આત્મવિશ્વાસ છે. સાથે સાથે એમની સાથે જે કાર્ય કરે છે એમના ઉપર પણ એ વિશ્વાસ રાખે છે. ટોલરન્સ, સહનશક્તિ, સહનશીલતા, એમનામાં કપરા સંજોગોમાં પણ હિંમત હાર્યા વગર કાર કરવાની સહનશક્તિ છે. ટ્રાન્સપરન્સી, પારદર્શકતા, આજે જ્યારે
એક ટીમ સાથે કામ કરવું હોય ને તો આપણને પારદર્શકતા એટલે ટ્રાન્સપરન્સી બહુ જ જરૂરી છે. ગ્રુપમાં કામ કરીએ ત્યારે કોઈ પણ કાર્યમાં પારદર્શકતા ખૂબ જ જરૂરી હોય છે. સામેની વ્યક્તિને વિશ્વાસમાં લઈને કામ કરવું પડે છે. આ એમનો એક અમૂલ્ય ગુણ છે. ચોથું એટલે 3A એક્સેસ, એસેસ અને એપ્લિકેશન. એમને મળેલ તક એ ઓપોર્ચ્યુનિટી એ સમય ન ગુમાવતા ઝડપી લે છે. એ એમનો એક મહત્ત્વનો ગુણ છે. એસેસ આવેલી તકનું મૂલ્યાંકન કરીને બધી બાજુથી પારખી લે છે. એપ્લિકેશન એ મેળવેલ તકનું મૂલ્યાંકન કરીને તુરંત અમલમાં મૂકે છે. બીજી હવે 5D છે. ડિટર્મિનેશન, ડેડિકેશન, ડિવોશન, ડિસિપ્લિન અને ડિસિઝન મેકિંગ. મક્કમતા, ડિટર્મિનેશન એટલે મક્કમતા. કોઈ પણ કાર્ય હાથમાં લીધું હોય એ પૂર્ણ મક્કમતાથી એ પૂર્ણ કરે છે. ડેડિકેશન સમર્પણ. કોઈ પણ કાર્ય નાનું હોય કે મોટું એમાં એ પૂરેપૂરું સમર્પણ આપે છે. ડિવોશન કે ભક્તિ. એ કાર્ય એ એક પૂજા તરીકે, શ્રદ્ધા તરીકે એ કાર્ય એ પૂરું કરે છે. ડિસિપ્લિન શિસ્તતા. દરેક કાર્ય પૂરું કરવા માટે એક શિસ્તતા હોવી જરૂરી છે. ડિસિપ્લિનમાં માનનાર નાનજી કેશવજી રીટા છે. અને ફાઇનલ પાંચમું એ છેલ્લું ડિસિઝન મેકિંગ. 4 તમારા ડી, ડિટર્મિનેશન, ડેડિકેશન, ડિવોશન અને ડિસિપ્લિન તમારામાં હોય તો પાંચમું જે ડિસિઝન મેકિંગ છે એ 100% પોઝિટિવ હોય. એક પણ તમારું આગળ પાછળ થઈ ગયું તો એક નેગેટિવ ડિસિઝન તમારા આખા કાર્યને નિષ્ફળ કરે છે અને એક પોઝિટિવ ડિસિઝન તમને સફળતાના ઊંચા શિખર પર પહોંચાડે છે. નાગજી કેશવજી રીટા, એમના અક્ષર 9. એમના નામના માનવ સ્વભાવના 9 ગુણો સમાયેલા છે. સાહસિકતા, સમય સૂચકતા, પારિવારિકતા, મિત્રતા, સરળતા, ઉદારતા, માનવતા, ધાર્મિકતા અને છેલ્લે વ્યવહાર કુશળતા. આવા જો વ્યક્તિ આપણને મળે તો આપણે બીજા કોઈને ચાન્સ આપવો જોઈએ? બરાબર ને? આપણને મિત્રો 11 વર્ષ પછી મોકો મળે છે. 1 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ નહીં, 11 વર્ષ પછી. અંગ્રેજીની બારાખડીનો પહેલો અક્ષર કયો? એ. એને પણ 999 સુધી એને ચાન્સ મોકો નથી મળતો. જ્યારે આપણે 1000 લખીએ છીએ ને 1000, ત્યારે એને મોકો મળે છે. એ લખીએ છીએ આપણે. એટલે જો એ 999 વખત સુધી મોકો નથી મળતો, રાહ જુએ છે. આપણે 11 વર્ષ સુધી રાહ જોઈ છે. આપણને જે મોકો મળ્યો છે સૂર્યની ઉપર થપ્પો મારીને એમને 28 તારીખે જીતાડવાના છે. ધન્યવાદ. નાગજીભાઈ, હું એટલું કહીશ કે રહે ભાવના એવી તમારી સરળ, સત્ય નિષ્ઠાથી કામ કરજો. બને એટલું વાગડ સમાજના પરોપકારનું કામ કરજો. નાનામાં નાની ચીજનું પણ બારીકાઈથી એનો ખ્યાલ રાખજો, કેમ કે એક નાની તિરાડ પણ મોટા બંધને તોડી પાડે છે. અને 3 અક્ષર છે, બેર, શેર અને કેર. આ જો તમે જીવનમાં અમારા સમાજ માટે રાખશો, એક બેર કરજો, શેર કરજો અને કેર કરજો. બોલો. હવે આપણો 28 તારીખે વાર કયો છે? રવિવાર. એટલે રવિ એટલે આપણી નિશાની સૂરજ પર થપ્પો મારીને આપણી આખી ટીમને જીતાડવાની છે. બોલો 24 મહાજન કી.